ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્ર. એમાં આપણે 33મું સૂત્ર તસ્માત સૈવ ગ્રાહ્યા મુમુક્ષુભિ, એટલે કે મુમુક્ષુ માટે ભક્તિ જ ગ્રહણ કરવા યોગ્ય છે તેનું વર્ણન કર્યું, તેની ચર્ચા કરી. હવે એ ભક્તિ ગ્રહણ કરવી કઈ રીતે તેનું વર્ણન નારદજી 34મા સૂત્રમાં કહે છે. તસ્યાહા સાધનાની ગાયંત્યાચાર્યાહા. તસ્યાહા એટલે તેની, સાધનાની એટલે સાધન, ગાયંતી વર્ણવે છે, આચાર્યાહા આચાર્યો. આચાર્યો ભક્તિના સાધનનું વર્ણન કરે છે. આપણે ત્યાં અનેક આચાર્યો થયા, જેમણે જુદી જુદી રીતે ભક્તિનું વર્ણન કર્યું છે. પરંતુ મારી દ્રષ્ટિએ આચાર્ય એ છે જેમણે પોતાના આચરણ દ્વારા ભક્તિને સમજાવી. તેમની વાણી અને આચરણ એક હોવાથી તે આપણને ગળે ઉતરી જાય છે. અને એટલે જ આવા આચાર્યોના ઉપદેશને આગળ વર્ણવતા નારદજી 35મા સૂત્રમાં કહે છે. તત્તુ વિષય ત્યાગાત સંગત ત્યાગાત ચ. તત્ એટલે તે એટલે કે ભક્તિ, તું એટલે પણ, વિષય ત્યાગાત એટલે વિષય ત્યાગથી, સંગત ત્યાગાત એટલે સંગત ત્યાગથી, ચ એટલે અને ભક્તિ પણ વિષય ત્યાગ અને સંગત ત્યાગથી પ્રાપ્ત થાય છે. પ્રત્યેક કાર્યમાં હું અને મારું એ મોટામાં મોટી આસક્તિ છે. આ આસક્તિમાંથી જ વિષયોનો વ્યાપાર શરૂ થાય છે, જે આપણી અંદર વિવેક, વૈરાગ્ય અને વિચાર શક્તિનો નાશ કરે છે. તેથી જ્યાં સુધી વિષયોનો ત્યાગ ન થાય ત્યાં સુધી આપણું મન વાસનાઓથી મુક્ત ન થઈ શકે. અને જ્યાં સુધી મન વિવિધ વાસનાઓથી ભરેલું હોય તો ભક્તિ રહી જ કેવી રીતે શકે? એવી જ રીતે સંગત્યાગ. સંગ એ બે પ્રકારનો છે. એક વિષયી લોકોનો સંગ અને બીજો ભગવત ભક્તોનો સંગ. વિષયી લોકોનો સંગ આપણને વિષયી પ્રવૃત્તિઓ તરફ વાળે છે, જ્યારે ભગવત ભક્તોનો સંગ આપણને ભક્તિ તરફ વાળે છે. તો અહીં આપણે એવા સંગનો ત્યાગ કરવાનો છે જે આપણા વિષયી વ્યાપારને વધારે. તેથી ગીતામાં ભગવાન કહે છે ને, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહ સમ્મોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતે. વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તે વિષયો પર આસક્તિ ઉપજે છે. આસક્તિમાંથી કામના પેદા થાય છે અને કામનામાં વિઘ્ન પડવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી અવિવેક જન્મે, અવિવેકથી સ્મરણ શક્તિ ભ્રમિત થાય અને તેના પરિણામે બુદ્ધિનો નાશ થાય. બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનો વિનાશ થાય છે. આમ ત્યાગ અને વૈરાગ્ય વિના આધ્યાત્મિક પ્રગતિ શક્ય જ નથી. તેથી આપણી સૌએ બાહ્ય આંતરિક ત્યાગ કેળવવો જોઈએ. પ્રારંભમાં બાહ્ય ત્યાગ ખૂબ આવશ્યક છે, જ્યારે આંતરિક ત્યાગ હંમેશને માટે જરૂરી છે. અને ત્યારે જ થાય જ્યારે અહંકારનો નાશ થાય. તેથી જ કૈવલ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે ને, ન કર્મણા ન પ્રજયા ન ધનેન ત્યાગે ને કે ન અમૃત માનસુ. હરિ ઓમ.